આ 2,500 થી 3,000 લોકોની દાળ બની હતી. હજુ પણ લોકો જમશે અહીંયા. આ પાછળ તમે જોઈ રહ્યા છો ને, એ લાકડા 7 થી 8 ટન લાકડા જોઈએ. કારણ કે અહીંયા 1 2 3 4 5 જેટલા તો ચૂલા છે કે જે સતત ચાલતા રહેતા હોય. તો મિત્રો, આ રોટી મેકિંગ મશીન છે. કલાકની અંદર 1000 થી 1200 જેટલી રોટલીઓ નીકળી જાય. આ તમે જો, આ કાકાની અંદર આ ગુરીંડા નાખે, આ પેંડા નાખે અને એ ધડાધડ પછી રોટલીઓ અહીંથી પ્રેસ થઈ અને નીચે હીટરમાં જાય. ખોડિયાર રાજમંડળ રાજકોટના ઉતારે માતાજીના પ્રસાદનું વિતરણ ચાલુ છે. જો આ પ્રસાદ લેવામાં બાકી હો તો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. હરિહર હર હર મહાદેવ, જય ગિરનારી. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને ભવનાથ તીર્થ ક્ષેત્રમાં જે અસંખ્ય રસોડાઓ, આમ જુઓ તો અહીંયા 300થી વધુ અન્ય ક્ષેત્રો અને ઉતારા મંડળો છે. પણ એમાં જેને કહીએ ને કે એક સાથે રોજ હજારો લોકોને, લાખો લોકોને જમાડતા હોય ને, એવા અન્ય ક્ષેત્રમાંથી એક મોટું નામ છે આઈ શ્રી ખોડિયાર રાસ મંડળ રાજકોટ. આ તમે જુઓ, બધા સ્વયંસેવકો છે અને જે મિત્રો વગર કોઈ સ્વાર્થે અહીંયા આવે છે, વગર કોઈ સ્વાર્થે આવે છે. આ 5-6 દિવસ લોકોની સેવા કરે છે મન ભરીને. આ જાદવજી કાકા તમે ઓળખો છો. અને અહીંયા તમે આ જે વસ્તુ શરૂઆત હજી થઈ છે અને આ શરૂઆત જે છે એ જોરદાર થઈ છે. આ વખતે પબ્લિકનો ઘસારો અત્યારે થોડોક ઓછો એટલા માટે લાગે છે કારણ કે વાહનો જે છે એને એની પરમિશન્સ નથી બહુ એટલી, અને લોકોને ચાલતા અમુક લોકો આ વખતે ટાળી દે છે આવવાનું. ફિલહાલ તો અહીંયા તમને દેખાડું લાહા લાડવા, તમને નજીકથી દેખાડું. અને અહીંનું અન્ય ક્ષેત્ર એવું છે કે રોજે રોજ જે મીઠાઈ, ફરસાણ અને બધું જમાડે છે, એક સાથે કદાચ 50,000 લોકો ભેગા થઈ જાય તો તાત્કાલિક એનું ભોજન પૂરું પાડી દે છે. એક સાથે અત્યારના બસ સીન પૂરો થઈ ગયો. કારણ કે હું અત્યારે મોડો પહોંચ્યો. 11થી લઈને 1:30 વાગ્યા સુધીમાં મોટા ભાગના લોકોએ જમી લીધું છે. 2 વાગ્યા સુધીમાં. બીજું, આજે ડમરૂ યાત્રા નીકળવાની છે એટલે આમ પણ લોકો વહેલા ડમરૂ યાત્રાને જોવા માટે વહેલા જમી અને ફ્રી થઈ ગયા છે. બધા બહારગામથી આવે છે. કયા ગામથી? બહારગામથી? રાજકોટથી આવે છે બધા. તો આ લાહા લાડવા છે, આ ગાંઠિયા છે, અહીંયા રોટલી છે, ત્યાં ઢોકળા છે, ખમણ છે, અહીંયા સંભારો છે, આ શાક, અહીંયા છે ભાત, દાળ, ફ્રાઈમ્સ. અને દરેકના ચહેરા ઉપર એક અનેરો સંતોષ ને ખુશી દેખાય છે. આપણી સાથે અહીંના ટ્રસ્ટી મંડળમાંથી શું નામ આપનું છે? કિશોરભાઈ વાડોદરિયા. કિશોરભાઈ, આમ જુઓ તો આ 5 દિવસ હોય છે કે 5 દિવસ પહેલાંથી આપણે શરૂ થઈ જઈએ? 5 દિવસ. અને આજે પહેલો દિવસ છે? આજે પહેલો દિવસ ને શિવરાત્રિની રાતે આપણું સવારે 4 વાગ્યા લગીનું ક્ષેત્ર ચાલુ હોય. શું કામ એને ચાલુ હોય કે રવેડીની અંદર લોકો 4 વાગ્યાને બેસી ગયા હોય. બીજા ક્ષેત્રો છે ફરાળ કરાવીને બંધ કરી દેતા હોય. અચ્છા. એટલે આપણે રાતે 12 વાગ્યા પછી પાછું નવેસરથી બધું ચાલુ કરી. ઓહો. દાળ, ભાત, શાક, ખીચડી ને રોટલી ને ખમણ ને ફૂલ ડીશ. સવારે અને લોકો ઘરે જાય તો જમતા જાય, જમીન જાય. અરે વાહ વાહ. અને સવારે પાછો નાસ્તો ગાંઠિયાની બધું એ આપણે ખવડાવી દઈએ. તૈયારીઓ કેટલી રોજે રોજ રાખવી પડે? અહીંયા બધું સ્ટેન્ડ બાય જ હોય. જો આ તમે આ બધું જોવો છો, આ બધા એમને દરેક વસ્તુના થપ્પા લાગેલા છે. આજના દિવસનો કેવો અંદાજો નીકળો? આજના દિવસનો અંદાજો અમારે જે પહેલા વર્ષે ટ્રાફિક હતો એ આ વર્ષે ટ્રાફિક નથી મળ્યો. એનું વિઝન આપ સૌ જાણો છો. હા, બરાબર છે, સમજી શકાય. કે વ્યવસ્થાના ભાગરૂપે આ લોકોએ જે કંઈ વાહનો અહીંયા નથી આવી શક્યા. નથી આવી શકે એના માટે પબ્લિક થોડીક ઓછી આવી છે. બરાબર. નહીંતર પહેલા દિવસે જ અમારે તો એવું હોય કે અમે 2 દિવસની મીઠાઈ કરી હોય પહેલા દિવસે ખવાઈ ગઈ. ઓહો. ગઈ શિવરાત્રીમાં અમારે એવું થયું હતું કે 2 દિવસની અમે મીઠાઈ બનાવી હતી, એક જ દિવસની અંદર ખાવે કે એટલી પબ્લિક હતી. અરે વાહ. તો એ મુકાબલે તમે જુઓ તો 25 થી 30% જ પબ્લિક છે. 25 થી 30% પબ્લિક છે. ઓહો. પણ આવતીકાલથી વધવાની શક્યતા? આવતીકાલથી વધવાની અમને આશા છે કે પબ્લિક વધશે. શું જમાડો, તૈયારીઓ શું રાખી છે આપણે? તૈયારીઓમાં અત્યારે તમે જુઓ તો લાઈવ રોટલી છે, લાઈવ ખમણ છે, પછી લાડવા છે, ગાંઠિયા છે, દાળ ભાત છે, શાક છે, બોરિયા મરચાં છે, છાશ છે, ફ્રાઈમ્સ છે, ફૂલ ડીશ છે. લગ્નની અંદર ડીશ હોય એ ડીશ અમે જાત્રાનું છે. શાક માટે તમે ક્રેન રાખી છે? હા. અને પછી અમારે રાખવી પડે કારણ કે એ
શાક છે અત્યારે અમે 2500 થી 3000 માણસનું બને એ પછી જેમ ટ્રાફિક વધી જાય એમ અમારા 10,000 માણસ જમીએ એવડા ટોપ અમારી પાસે હોય છે. રોટી મેકિંગના બબે મશીન છે. રોટલીના બબે મશીન છે. આપણે એમ બતાવજો લોકોને. એક નાનું મશીન છે અને એક મોટું મશીન છે. મોટા મશીનની કેપેસિટી 1 કલાકની 8000 રોટલીની છે. ઓહો. કે જેમ ટ્રાફિક વધે એમ એની સ્પીડ વધતી જાય. અને આ નાની નાની છે એની 1000 થી 1200. 1000 થી 1200. હા. અરે વાહ. બીજું આપણે મીઠાઈ શું ખવડાવવાના છે? મીઠાઈ અત્યારે જો આપણે બતાવીએ લાઈવ અત્યારે લાડુ ચાલુ જ છે આપણા અને ગાંઠિયા છે. જય ગિરનારી. લઈ જાઓ એ લોકોનું. આ બધા મિત્રો રાજકોટથી આવે છે ને? વાહ. આ લાડવા બની રહ્યા છે. આ તો બની ગયા. બની ગયા છે. આ એક ચોકી તો ખવાઈ ગયા છે. આ તો એક ચોકી કેટલી હશે? આ તો સમજો ને કે 1000 કિલો ઉપર માલ થાય. ઓહો. દોસ્તો આ છે લાહા લાડવા. આપણા સૌરાષ્ટ્રના ગામડાના લોકોના અતિ પ્રિય. એટલા પ્રિય કે લોકો આ હોય તો બીજી કોઈ મીઠાઈ જ ના માગે. અને 1000 કિલો તો આ એક ચોકી. અને આપણે શુદ્ધ ઘીની અંદર જ બનાવી છે. ગોપાલજી એ પણ આપણે બતાવીએ. વાહ. સિંગતેલ હોય છે આપણી પાસે. આ તમે જુઓ. ગાંઠિયા છે શુદ્ધ. આ લાહા લાડવા કેવા હોય છે નજીકથી તમે જુઓ. આ બેસનના બને ને? બેસન, કાજુ, હા, કિસમિસ વાહ. અને જાયફળ. બેસન, કાજુ, કિસમિસ. તો મિત્રો આ રોટી મેકિંગ મશીન છે. કલાકની અંદર 1000 થી 1200 જેટલી રોટલીઓ નીકળી જાય. આ તમે જુઓ આ કાકાની અંદર આ ગુરીંડા નાખે, આ પેંડા નાખે અને એ ધડાધડ પછી રોટલીઓ અહીંથી પ્રેસ થઈ અને નીચે હીટરમાં જાય. અને અહીંયા શુદ્ધ ઘી જે છે એની ઉપર લપેટાતું જાય. શુદ્ધ ઘીમાં બનતી આ રોટલી. અને અહીંયા સ્વામી રોટી 18 ઇંચની બની રહી છે. અને આ તમે જુઓ દાળના તપેલા ખલવાઈ જ રહ્યા છે. આ પાણી શેનું મૂકાણું? સાંજની ખીચડીની તૈયારીઓ. અરે વાહ. કેટલા હજાર લોકોની? 3000 લોકોની ખીચડીનું પાણી મુકાઈ ગયું છે. આ હજી બપોરનો ભાત પૂરો થયો નથી. હજી તો 1-2 કલાક ચાલશે. અને ત્યાં આ ખીચડીનું પાણી મુકાઈ ગયું છે. આ તમે જુઓ અત્યારના દાળ. અને આ ઉપર તમે ક્રેન જોઈ રહ્યા છો. આ એકમાત્ર એવું રસોડું તે સુધી મેં જોયું છે કે જ્યાં ક્રેનની મદદથી આટલા વિશાળ તપેલાઓ જે છે એ ચૂલા ઉપરથી ઉપાડવામાં આવે. સાંજે ક્રેનને બધું ચાલતું હશે ત્યારે હું તમારી સાથે બધા દ્રશ્યો. આ જો આ ક્રેન ચાલુ કરવામાં આવે. ઓહો. એટલે આ રીતે બધા તપેલા ઉપાડે આ સાંકળ બાંધીને. તો જો હમણાં પુરુષ સ્વયંસેવકો બધા જે છે હવે ફ્રી થઈ અને ભોજનમાં ગયા. એટલે અહીંયા મહિલાઓએ આખું કિચન સંભાળી લીધું છે. સર્વિસ ટેબલ સંભાળી લીધું છે. આ છે લાહા લાડવા. આ છે ગાંઠિયા, રોટલી. આ છે આપણા ખમણના રાયતા મરચાં, શાક છે અને ભાત, દાળ, ફ્રાઈમ્સ. પ્રસાદ જમવાનો